સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ઓમ ભદ્રમ કર્ણિભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પક્ષેમાક્ષભીર્યજત્રઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवास्तनूभिः व्यसेम देवहितं यदायु. स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. परम वंदनीय वेदांताचार्य, शास्त्रों संपूर्ण ज्ञाता एवं पूज्य ब्रह्मानंद सागर स्वामीजी चरणों में कोटि कोटि प्रणाम. श्री महेश्वरानंद स्वामीजी अने अत्रे उपस्थित बधाय भाविक भक्तों, बहनों, भाईओ अने बधाय में रहेल परम सत्ता ने प्रणाम. भक्ति योग 12मो अध्याय एनी जरूर आपने लागी. महेश्वरानंद स्वामीजीए कीधुं कि केटलाय जन्मों भूलो पड़ेलो जीव संसारिक भावों में जीवन जीवे छे पण पोताना घरनी खबर नहीं कि मारू असल घर कयुं छे. हूँ जेने कहूं छूं ए हूँ तो हूँ सत्य नहीं. तो अहींया मन छे मालिक बनी अने हूँ बनी अने बधे माले छे. आ जिंदगीना चोपड़ा सरवाळो मांडजे मन ने मेहताजी करी, मालिक नहीं मेहताजी करी कामे लगाड़जे. आज सुधी जीव्या छो केटलू ने केवू, केटली कमाणी करी केटलू कर्यु देवू. काढ़ी सरवैयु सदगुरु ने बतावजे. आ जिंदगीना चोपड़ा में सरवाळो मांडजे. कमाणी करवानी छे एटले के ज्ञान परमात्मा में रहेवानुं छे. तो 12मो अध्याय भक्ति योग विषय छे. यथार्थ भक्ति अने भक्तिनुं परिणाम आपणा उपर आवे एटले 5 दिवसीय जे शिबिर छे. भक्ति योग एटले प्रकृति में रहेलो जीव, प्रकृतिनो जीव अने ब्रह्मनुं मिलन. आ भक्ति छे. भद्रम कर्णिभिः शृणुयाम देवाः. हूँ एवं सांभळुं कि परमात्माना ज वाणी अने वचनों ए सांभळुं, संसारनी वात ना सांभळुं. हूँ एवं जोऊं कि मारी आँखों में ठोस परमात्मा भरेलो रहे, जगत भरेलू ना रहे. आम करता करता जे अलग पड़ेलो लागे छे जीव, पोते होवा छतां पोताने गोते छे ब्रह्म तरीके कि हूँ एने जाणतो नथी. पण आ शिबिर में यथार्थ आपणो एक निश्चय थाय त्यारे ख्याल आवे कि ना मैं बंदा था ना मैं खुदा था, मुझे मालूम ना था. दोनों इल्लत से मैं जुदा था. उपाधि थी, बे उपाधि थी. दोनों इल्लत से मैं जुदा था, मुझे मालूम न था. मालूम हुआ मुझे होने की सनम, तो मैं ही पर्दा बना था, मुझे मालूम न था. हूँ ज मारा पोतानो પડદો बनी गयो હતો. हूँनी शोध जरूर पड़ी छे. अहमता ममता वासना में जीवात्मा ત્રાહિમામ થાય છે. અહંકારો ઘણાય ટકરાય છે.
તો ભક્તિ યોગની શું જરૂર છે? જ્ઞાન યોગ છે, કર્મયોગ છે અને ભક્તિ યોગ. તો ભક્તિ યોગ એનું પરિણામ છે, એ જ જ્ઞાન યોગનું પરિણામ છે અને એ જ કર્મયોગનું પરિણામ છે. કર્મ કરતા કરતા કરતા, સેવા કરતા કરતા હું ખોવરાઈ જાય, અહંકાર ઓગળી જાય છે. સેવા કરતા કરતા અહંકાર વધતો હોય ને તો તે સમાજ સેવક છે, ભક્ત નથી. પોતાના કંઈક હેતુ માટે, મોટાઈ માટે, ચૂંટણીમાં જીતવા માટે સેવાનો વ્રત ચાલુ કરી દે 2 વર્ષ પહેલા. પણ અહીંયા હેતુ શું છે એના ઉપર આધારિત છે કે હું ભક્ત છું કે નહીં. સેવા કરવાનો હેતુ શું છે? અને સેવા એક એવું માધ્યમ છે કે જેનાથી અહંકાર ઓગળે છે, વધતો નથી. જગ કી સેવા ખોજ અપની, પોતાની ખોજ થઈ જાય, અહંકાર મટી જાય ને. प्रीत राम से कीजिए, जिंदगी का राज है ये जानकर जी लीजिए. જીવનનું રાજ એની જડીબુટ્ટી છે. અહંકાર લય થઈ જવો, ઓગળી જવો, તે કર્મયોગનું પરિણામ છે. અને ભક્તિ કરતા કરતા ભક્તિની અંદર પોતાનો ભાવ થાય અને બાકી બધું ઉપરામ થઈ જાય. જગત આખું એક બચી રહે હું, પ્રભુ પ્રેમ. બાકી બધું જેટલી જેટલી વૃત્તિઓ સંસારની થાય છે એ બધી બંધ થઈ જાય. આ ભક્તિ યોગનું પરિણામ છે. તો ભક્તિ યોગમાં હું છે તે બની ગયેલો હું છે એને કોઈ મોકો મળતો નથી, કારણ કે સંપૂર્ણ પરમાત્મા સત્તા, જોતા, ખાતા, પીતા, ઉઠતા, હરી ઈચ્છા, પ્રભુ પ્રેમ. એટલે ગીતાના 12મા અધ્યાયનો આપણે ચાલે છે. અહીંયા અર્જુનનો પ્રશ્ન છે, જો આપણે જે વિષય લીધો છે ને, કોઈ પણ વિષયની પરિપૂર્ણ ન્યાય ક્યારે આપ્યો કહેવાય? તો વિષયનો ઉપક્રમ અને ઉપસંહાર. આપણે અહીંયા ઉપક્રમ શું છે? ભક્તિ યોગ દ્વારા જીવ અને બ્રહ્મની એકતા. અને ઉપસંહાર એટલે એનો યથાર્થ સમજ પડી. જેમ ગીતાની અંદર એક મોહના કારણે ઊભી, અર્જુનનો મોહ થયો, છિદંતી મમ ગાત્રાણી. અને છેલ્લે આ બધા પ્રશ્નો પૂછતા પૂછતા ગીતાનો પૂર્ણ જ્ઞાન મેળવી અને છેલ્લે હોડકાર આવે છે કે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધો. મોહથી ઉત્પન્ન થયેલું છે અને મોહ પૂરો થાય છે એટલે પૂર્ણ તૃપ્તિ થાય છે. એમ ભક્તિ યોગમાં આપણે અહીંયા અર્જુનનો જે પ્રશ્ન છે કે સગુણ સ્વરૂપ પરમેશ્વરને કેટલાક લોકો ભજે છે અને બીજા ભક્તો કેવળ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને ઘણા ઉત્તમ ભાવથી ભજે છે. તો સગુણ સ્વરૂપ પરમેશ્વરને જે ભજે છે અને અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને, સગુણ બ્રહ્મને અને નિરાકાર બ્રહ્મને જે ભજે છે, તો આ 2 પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતો કોણ? કયું સારું છે? આ ઉપક્રમ છે. તો કોઈ પણ વિષયને ન્યાય આપવો હોય તો ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફળ અને અર્થવાદ અને ઉત્પત્તિ. આ વેદાંત સિદ્ધાંત સારમાં એક વાત બતાવી લીધી. અભ્યાસ અહીંયા શું કરીએ છીએ આપણે 5 દિવસથી? અભ્યાસ એટલે વારંવાર જે વાત કહેવાની હોય તે કરીને બરોબર સાંભળવાવાળાના મનમાં એ યથાર્થ વાતને ઠસાવવી. વારંવાર કહીને. અહીંયા 5 દિવસમાં આ ભક્તિ યોગનો અભ્યાસ આપણો થયો છે. એક જ વાતને વારંવાર ટોર્ચિંગ કરીને સાંભળવાવાળાના મન ઉપર ઠસાવી અને કહેવાવાળાને પોતાને પણ એની જાગૃતિ આવે છે
એવું નથી કહેવાવાળા પરિપૂર્ણ ને સાંભળવાવાળા બંને પોતાનો અભ્યાસ જ કરે છે. કઈને થાય છે, સાંભળીને પણ થાય છે. અપૂર્વતા. અપૂર્વતા એટલે જે વિષય આપણે હાથમાં લીધો છે ભક્તિ યોગ, તો એનો સાક્ષાત વ્યવસ્થિત અભ્યાસ કરીને એનો નિચોડ કાઢીને એનો રસ કાઢી અને ભક્તિ એટલે શું એનો અનુભવ સુધી જવું. સ્વપ્રકાશ અને અપ્રમેય તત્વ જે છે એવા તત્વને સાથે એકતા કરવાની છે ભટકેલા જીવને. તો એના બીજા કોઈ પ્રમાણથી એ એકતા થતી નથી. ફક્ત ને ફક્ત પોતાના સ્વ અનુભવથી સાક્ષાત અપરોક્ષ અનુભવ થાય છે. અહીંયા આપણે જેને મળવું છે અને જેને મળવું છે બે વિષય આવ્યા છે. ભટકેલા જીવને આત્મા સાથેનું મિલન કરવાનું છે. તો એ આત્માનું પહેલા તો પરોક્ષ અદ્રઢ જ્ઞાન ના હોવું જોઈએ, પરોક્ષ દ્રઢ જ્ઞાન તો હોવું જ જોઈએ. એટલે કે જેની વાત કરવી છે, જેને મળવું છે, એ બીજી આકાશમાં નોખી ઓફિસ ખોલીને નથી બેઠો. બીજા કોઈ પરમાત્માની, બીજા કોઈ આત્માની વાત નથી, તે મારી વાત છે. આ વાત સમજવાની છે. મારે મારું દર્શન કરવું છે, મારે મારું સ્વરૂપનું દર્શન કરવું છે. તે આત્માનું નહીં, તે પરમાત્માનું નહીં, તે એટલે હું. જ્યાં પોતે આપણા અલગ છું એ ભાવ મટાઈને આ અભ્યાસ કરીએ છીએ એટલે સાક્ષાત દ્રઢ પરોક્ષ જ્ઞાન થાય છે. અપરોક્ષ જ્ઞાન છે એ સતુદીર્ઘ કાલમ નૈરંતર્યમ ઘણો લાંબો સમય અભ્યાસ કરીને સત્કારાર્થ સેવિતો દ્રઢભૂમિ. આપણી સમજ, મનની ગાંઠો તૂટે, સંશયો જાય, હૃદયની ગાંઠો તૂટે બધી, ત્યારે અપરોક્ષ તે હું જ છું એવું દ્રઢ નિશ્ચય વાળો અને અનુભવયુક્ત. તો આ બધું જે કરીએ છીએ એનું ફળ શું છે? તો અહીંયા આત્મા અને બ્રહ્મણ બે નોખા માનીએ છીએ, જીવ નોખો છે, ત્રણેય નોખા છે એવું માનીએ છીએ. પણ ત્રણેયની એકતા કરવાની. જ્ઞાનથી એકતા થાય છે અને ભક્તિ યોગથી ઉપરામ ભાવ થઈ જાય છે. ત્યારે હું જ બચું છું, નથી બીજો કોઈ જીવ કે નથી બીજો કોઈ આત્મા, બ્રહ્મ સ્વરૂપે પોતે જ છીએ. આ આનું ફળ છે ભક્તિ યોગનું. પાંચમું અર્થવાદ. અર્થવાદ એટલે અદ્વિતીય તત્વની સ્તુતિ. એ સ્તુતિ કરતા 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 જે દ્વૈત ભાવ છે એ ગૌણ બની જાય અને અદ્વૈત ભાવની ભૂમિકા બની જાય. મીરા ઘૂંઘરું બાંધ મીરા નાચી. રાણી હતી મેવાડની, પણ રાણી હતી એ ભૂલી ગઈ હતી. મીરા છું એ ભૂલી હતી. રાણો મને વઢશે એ ભૂલી હતી. એની તલ્લીનતા મસ્તી બાકી રહી હતી. અદ્વૈતતા, દ્વૈત ભાવ બધા ગૌણ થઈ જાય. જગતના ભાવ, સંસારના ભાવ આપણને કોમ્પ્લેક્સ નડે છે ને. ઘણા એવા હોય છે કે જુઓ ને, સરસ મજાના ભજન કે એ ચાલતું હોય તો ઊભા થઈને જે એની તલ્લીનતામાં નાચતા હોય છે ને, એને એવું હોતું નથી કે મને બીજા કેવી રીતે જોશે ને શું કહેશે. ભક્તની ભૂમિકામાં કોઈ બેન ભગવાનમાં તલ્લીન થઈને નાચે અને નર્તકી નાચે, જે 1-2 કલાક નાચવાના 5-5 લાખ ને 2-2 લાખ રૂપિયા લે છે, એ બંનેમાં ફેર છે ઘણો. એનો એક ભાવ હોય છે કે મને મારી કળા એટલી પરફેક્ટ રીતે હું કેવી રીતે રજૂ કરી શકું, લોકો ખુશ થાય. આ ભાવ ભરેલો હોય છે. અને ભજનની અંદર કીર્તન હાથમાં લઈ અને જે સહજતાથી સૌમ્ય બની પોતાની જાતને ભૂલી અને પગ ઘૂંઘરું બાંધ મીર્યા નાચી, એવી રીતે નાચવું, તે આખો ફરક છે. મતલબ એ કહેવાનો છે કે જગત ભાવમાંથી ઉપરામતા આવી જાય, દ્વૈતનો બાદ થઈ જાય
અને પોતાની પરમાત્મા સાથેનો પ્રેમને અદ્વૈતતા બચી રહે છે. આ ભક્તિનું ફળ છે. અર્થવાદ જોડાણ થઈ જાય છે, પરમાત્માથી લગાવ થઈ જાય છે. એક એક ક્ષણે ક્ષણે પરમાત્માનું સ્મરણ ચાલુ રહે છે. અને છઠ્ઠો છે ઉપપત્તિ. તો આ અદ્વૈત વસ્તુ સમજવા માટે, એના સમર્થન માટે જે કાંઈ યુક્તિઓ, પ્રયુક્તિઓ, દ્રષ્ટાંતો આ વગેરે આપી અને જે અદ્વૈત સિદ્ધાંત જે છે, એકતા કરવાનું જે સામર્થ્ય ઊભું થાય છે, આ ઉપપત્તિ છે. તો અપૂર્વતા છે આ બધા આખા વિષયની. અપૂર્વતા એટલે આંખ જોવે છે, ભૂલથી આંખ સાંભળતી નથી. આ આંખની અપૂર્વતા છે. એમ ભક્તિ યોગની એક અપૂર્વતા છે. પરમાત્મા સાથે તલ્લીન થઈ જવાનું. ના પરમાત્મા બચે હોય કે ના પોતે હોય. પ્રેમ સે પ્રગટ હો હી મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાન. એટલે જગતની અંદર બધે પરમાત્માને જોવાની દ્રષ્ટિ છે. એમાં દ્રઢતા છે ને સાક્ષાત આ ભક્તિના અનુભવથી પ્રેમમાં જ્યારે ગળાડૂબ હોઈએ અને એ થાય છે. એટલે અર્જુનનો જે પ્રશ્ન હતો કે અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને જે ભજે છે અને સગુણ સાકારને ભજે છે, તો બેમાંથી ઉપાસના કઈ સારી અથવા ઉપાસક કયો સારો, એના વિષયમાં આપણે 5 દિવસથી, આજે 4થો દિવસ છે બંધ, હા એ ચાલે છે. ત્યાં આપણે છેલ્લે 15મો શ્લોક લીધો. યસ્માનનો દ્વિજતે લોકાનો દ્વિજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચમે પ્રિય. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈનાથી ઉદ્વેગ નથી પામતો. કારણ કે પ્રેમમાં ભક્તિનો રસ્તો પકડ્યો હોય તો પ્રેમમાં એટલો ગળાડૂબ હોય છે કે એને એ બધી વિષય ગમતા જ નથી. કોઈ ઉદ્વેગતા કરવાના અને બીજાથી ઉદ્વેગ થવાનું. પ્રભુ ભજન સિવાય બીજું કાંશું રહેતું જ નથી એનામાં. એટલે કોઈ પણ જીવ એનાથી ઉદ્વેગ ના પામે અને બીજાથી તે પોતે ઉદ્વેગ ન પામે. અને જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે. અમર્ષ એટલે બીજાની ઉન્નતિ જોઈ અને દુઃખ થવું, બીજાના સુખે દુઃખી, તે અમર્ષ. ઘણી બધી વાતો લીધી. આમાં ભગવાને અર્જુનને કીધી છે કે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણા એવ ચ નિર્મમો નિરહંકાર સમ સુખ દુઃખ ક્ષમો સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. જે સર્વભૂતોમાં દ્વેષ ભાવ વગરનો, કોઈ પણ જાતના પોતાના સહેજ પણ સ્વાર્થ વગર બધાની સાથે સતત પ્રેમથી વર્તતો હોય અને દયાભાવ પણ એવી રાખતો હોય કે કોઈ પણ જાતનો બધા માટે સરખી. એવું નથી કે ઓળખીતો છે કે આ છે કે એના માટે વધારે દયા અને બહારનો છે તો આપણે શું, આવું નથી હોતું. અને એવું કેમ હોય છે? બધાની પાસે ક્ષમતાથી દયા રાખવા વાળો, એની દ્રષ્ટિ એવી બની ગઈ હોય છે કે બધે કૃષ્ણ જ દેખાતો હોય. એની આંખમાં એવું અંજન લગાવી દીધું હોય છે કે બધે કનૈયો જ દેખાય. મમત્વ વગરનો, અહંકાર વગરનો, સુખ અને દુઃખોની પ્રાપ્તિમાં સમ. સુખ મળે તો હર્ષ ના પામે એટલો, દુઃખ મળે તો દુઃખી ના થાય. હરિકૃપા. અહીંયા આપણને ખાસ એક સૂચક છે, ઈશ્વર નિષ્ઠાનું સૂચન છે. જો ઈશ્વર નિષ્ઠા ઉપર આપણું સંપૂર્ણ જીવન હોય તો કોઈ વાંધો આવતો નથી. જે કરે છે હરિ કરે સો મમ હિતનું, મારા હિત માટે કરે છે.
આપણને 2 લાખ રૂપિયા મળવાના હોય ને એને 2 લાખ રૂપિયાનો લાભ બીજાને મળી જાય, આપણા મિત્રને ઓળખીતાને, તો એટલું હરખું, કાંઈ વાંધો નહીં, એ જરૂર હશે. લકીરી ના બને તે ફકીરી. જો રામને કોઈ લકીરી બની નથી. વનવાસ આગલા દિવસે 8-12 કલાક પછી એ ચક્રવર્તી રાજા બનવાનો હતો રામ. ઘરમાં પણ પોતાના બધાયથી એટલો મનમેળ, એટલું બધું સુંદર જીવન, અને છતાં એને કીધું કે ચલો ગેટ આઉટ. તો આ શબ્દો કહેવાય, ગેટ આઉટ કીધું છે ને. 14 વર્ષ નીકળી જાઓ, વલકલો ઉતારી દો, બીજા કોઈ રાજ્યનો સહારો નથી લેવાનો, તમારો ઉપયોગ નથી કરવાનો. એટલે તો વાંદરા અને રીંછનો સહારો લેવો પડે. એવો પ્રશ્ન નથી કર્યો કે મને કેમ આમ કર્યું છે. એક દ્રષ્ટિ જોઈએ તો એવું થાય છે કે એ તો અવતારી હતા અને અવતારનું કાર્ય કરવા માટે આવે. સાધક માટે આ નથી જોવાનું. સાધકે એ જોવાનું છે કે એનામાં કોઈ પણ જાતનું લકીરી બની, દુઃખનો ભાવ બન્યો, એને પ્રશ્ન કર્યો કે મને કેમ આવો અન્યાય કરો છો, તમે કઈ કઈને સમજાવો, મંથરાને સજા આપો. મેં શું વાંક કર્યો છે કે મારે 14 વર્ષ સુધી આ બધું છોડીને જવાનું બધાને? કોઈ પ્રશ્ન નહીં. આ છે સમત્વ યોગ ઉચ્ચતે. સમતા તે યોગ છે. સમ, સુખો દુઃખોની પ્રાપ્તિમાં સમ. ક્ષમાશીલ એટલે કે અપરાધ કરનારને પણ માફ કરી દે, એને અભયદાન કરી દે કે જા તું છૂટો, ચિંતા નહીં. આવો જે યોગી નિરંતર સંતોષી છે, સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સાથે શરીરને વશમાં કરીને રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે. ભગવાન અર્જુનને કહે છે દ્રઢ નિશ્ચય મારામાં. એટલે કે મુખ્ય એક પ્રેય અને એક શ્રેય, આ 2 રસ્તા છે. શ્રેય છે તે પરમાત્મા છે, કલ્યાણ છે પરમાત્માથી, અને પ્રેય લાગે છે જગત, જગતના વિષયો, સંબંધો, જગતમાંથી મળતો માન મોભો પ્રેય લાગે છે. તો પ્રેય અને શ્રેય એમાંથી ભગવાન કહે છે કે મારામાં દ્રઢ નિશ્ચય વાળો થા, શ્રેયના માર્ગ પકડતું. માને તારા મન બુદ્ધિને અર્પણ કરી દીધા હોય મારામાં, એવો ભક્ત મને પ્રિય છે. હવે અહીંયા ભગવાન અર્જુનને કહે છે, એટલે આ સાંભળતા હોઈએ આપણે, એટલે આપણાથી અલગ દ્વારકામાં અર્જુન અને કૃષ્ણ કે કુરુક્ષેત્રનો આ સંવાદ આપણને લાગે કે આપણાથી નોખી વાત છે. આ રીતે જ્યારે સાંભળીએ ને ત્યારે યથાર્થ જે આપણી નિષ્ઠા છે તે થવાની ના થાય. પરમાત્મા છે અહીંયા બ્રહ્માંડે સો પિંડે, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર, આ 2નો ભેદ ને 2માંથી ઉત્તમ કયું છે? આ અર્જુનનો પ્રશ્ન છે. તો જેને જગત સાચું લાગે છે તો એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર જે છે અવતારી ભગવાન, સગુણ ભગવાન, એની ભક્તિ કરે છે અને એની જ કરવી જોઈએ. જગત સત્ય લાગે છે, જગત મિથ્યાનો બોધ એને થતો નથી અને સ્વસ્વરૂપમાં સ્થિતિ નથી થતી. પરીક્ષિત રાજાને 7 દિવસમાં જ્ઞાન થઈ ગયું હતું સાંભળતા સાંભળતા. એ પરમ જ્ઞાનની ભૂમિકા હતી એટલે થયું. જો ઉત્કૃષ્ટ તો એ છે કે સાંભળતા સાંભળતા પોતાનું જે પરમાત્મા આત્માની સ્થિતિ, પોતાની જે છે ભૂમિકા, એમાં આપણે આપણને ઢાળી દઈએ. એક સહજ પરમ પ્રકાશ, અખંડ, અવિચળ, અનાદિ, અજન્મા, સચ્ચિદ આનંદ લક્ષણ વાળું, સત એટલે કાયમ રહેવા વાળું, કોઈ દાડો એનો અભાવ ના થાય એવું પરમ તત્વ છે.
અને એની સાથે બીજો એક બની ગયેલો હું, અધ્યાસ કરી કરીને માની લીધેલો હું છે. તો બંનેની વાત છે અહીંયા. જીવાત્મા છે, એક આત્મા. તો આધ્યાત્મિક રીતે આપણે આ વાતને સમજીએ તો કોને મિલન કરવાનું છે? કોનાથી? તો પ્રકૃતિના સહારે રહેલો જીવાત્મા કકળે છે, દુઃખો અનુભવે છે, તે હું છું, આવું માનીએ છીએ આપણે. 5 મહાભૂત અને 3 ગુણોવાળી અષ્ટધા પ્રકૃતિ કીધી છે ગીતામાં. અને જીવ છે એ જીવભૂતા પ્રકૃતિ છે. એક પરા પ્રકૃતિ છે અને એક અપરા પ્રકૃતિની વાત કરી છે. જીવભૂતા છે તે પરા પ્રકૃતિ છે. એટલે અહીંયા જીવાત્મા અને આત્માનું મિલન ક્યાંય બારે આત્મા નથી, બારે જાય જીવાત્મા. કાં ભક્તિ કરી કરી અને એવી ભૂમિકા બને કે જીવ ભાવ ખલાસ થઈ જાય, પ્રેમ રે, પ્રેમ બચ્યો રે, તે પોતાનું સ્વરૂપ છે. ભગવાન હું તારો છું, આ ભૂમિકાથી ભગવાન અને પોતે એક થઈ જાય. એટલે ભક્તિ જ્યારે બહુ વધે ત્યારે ભગવાનની માયા દૂર થાય છે. શ્રવણ માત્રથી નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પણ થઈ જાય છે. પણ એ ના થાય એવી ભૂમિકા ના હોય તો સતત ભક્તિ, સતત ભક્તિ, સતત ભક્તિ, તો એનાથી માયા જે છે તે દૂર થઈ જાય છે અને પોતાનું પ્રેમ સ્વરૂપા અખંડ આનંદ સ્વરૂપ બચી રહે છે. વ્યવહારિક જગત જે વ્યવહારિક લાગતું હતું એ પારમાર્થિક બની જાય. પણ જ્ઞાનની અંદર એક અલગ ભૂમિકા છે. પ્રાતિભાષિક લાગે જગત, છે નહીં એવું સમજાઈ જાય છે જ્ઞાનની ભૂમિકામાં. તો એક છે નહીં, પ્રાતિભાષિક છે, ખાલી પ્રતિબિંબમાં ઉત્પન્ન થયેલું લાગે છે, ઝાંઝવાના જળની જેમ. ઘણા દ્રષ્ટાંતો આપણને વેદાંતમાં મળે છે, ભાગવતમાં મળે છે. રજ્જુમાં સર્પ, છીપલીમાં ચાંદી, મરુભૂમિમાં પાણી, મૃગજળ. પ્રાતિભાષિક છે ને. એમ આપણે પોતાનામાં જાગી જઈએ જ્ઞાનથી, શ્રવણ માત્રથી, ત્યારે બાકીનું બધું પ્રાતિભાષિક થઈ જાય છે. એટલે પોતાના જ્ઞાનથી અધ્યસ્થ જગત છે એ નથી, પ્રતીતિ માત્ર છે એવું લાગે છે જ્ઞાન માર્ગમાં. જ્યારે ભક્તિ માર્ગમાં સતત ભક્તિ વધે એટલે ભગવાનની માયા દૂર થઈ જાય છે, ભગવાનનો પ્રેમ વધી જાય છે. તો પ્રેમ એકલો બચી રહે છે, બાકી બધું દૂર થઈ જાય છે. આવી એક નિષ્ઠા બને છે આપણી ભક્તિ યોગની. હવે અહીંયા સગુણ અને નિર્ગુણ બેમાંથી ઉત્તમ કયો છે? તો બંને માટે જે જેની ભૂમિકા હોય છે, જેવું જેનું બીજ હોય છે, જેવી જેનું બુદ્ધિ હોય છે, એ પ્રમાણે અહીંયા પરમાત્માની પ્રાપ્તિ અને પોતાનું મૂળ હેતુ શું છે કે સહજ ઘર. સંશય મીટે તો સહજ ઘર પાવે, અલખ નિરંજન આપે લખાવે. અહીંયા સંશય મિટાવવાની વાત છે જ્ઞાન યોગમાં, અને ભક્તિ યોગમાં પ્રેમ વધારવાની છે, બીજું કાંઈ નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, प्रेम से प्रकट हो ही में जाना. अनपेक्ष सुचिर दक्ष, उदासीनो गतव्य था. अपेक्षा वगरनो, खेवना वगरनो, ઈચ્છા રહિત થઈ જાય. સુચિર દક્ષ, બાહ્ય અને આંતરિક રીતે શુદ્ધ. બાહ્ય શુદ્ધિ આપણે રોજ કરીએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ, સ્વસ્થ રહીએ છીએ. બહારના કાંઈ આપણને પેલા ઊભો ના થાય એટલે સારું બોલીએ છીએ, મીઠું, આ બધી બાહ્ય શુદ્ધિ છે. આંતરિક શુદ્ધિ છે તે એક સબ્લિમેશન છે.
મન આપણું પ્રોગ્રેસિવ થાય, પ્રગમનશીલ થાય, પાવરફુલ થાય પોતાના સ્વપ્રકાશથી. આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ. ઉદાસીનો ગતવ્યથ, નિપુણ પક્ષપાત વગરનો. ઉદાસીન પક્ષપાત વગરનો. સર્વારંભ પરિત્યાગી યો મત ભક્ત સમે પ્રિય. મને કયો ભક્ત મારો પ્રિય છે? કે જે ખેવના વગરનો છે, ઈચ્છા વગરનો છે, અપેક્ષા વગરનો છે, સુચિર દક્ષ છે, બાહ્ય અને આંતરિક શુદ્ધિ સારી છે, એની અંતઃકરણ શુદ્ધ થયેલું હોય. ઉદાસીનો ગતવ્યથ એટલે નિપુણ પક્ષપાત વગરનો, દુઃખમાંથી છૂટેલો છે એ, અને સર્વ આરંભોનો ત્યાગી એટલે અકર્તા છે. કોઈ પણ તે પોતે કર્તાના ભાવથી આરંભ કરતો નથી. અહીંયા તો આ બધી કોની વાત કરી છે? ભક્તની વાત કરી છે કે મારી? આપણી વાત કરી છે. તો શું કરવાનું છે? ના રહ્યો હું જ્યારે તારામાં સમાયો પ્રેમથી. પ્રેમથી તારામાં સમાયો તો તું બની ગયો હું. હું તું બની જવું તો બાકીના બધા તું દેખાય. ના રહું હું જ્યારે તારામાં સમાવું, તું બની જાઉં તને ઘટઘટમાં નિહાળું, બીજે બધે તને જ નિહાળું. દ્રશ્ય દ્રષ્ટા દર્શન મટી પરિણામે પરખાયો. ત્યારે મને એવું લાગ્યું કે પ્રભુ તે મને પ્રેમથી તારા ખોળામાં સમાયો. ક્યારે મેં મારું અસ્તિત્વ ખોઈ દીધું પોતાનું. જે બની ગયો તો હું, આ બેઠો હું નીતિનભાઈ, મારું નામ, પાટણનો પાટીદાર, આશ્રમનો મેઇન સેવક, આ હું બની ગયો ને. જે અસ્તિત્વ મિટાવી મને મેં ખોયો, શોધવાનું ભૂલી ગયો, એટલો પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હું. અને ત્યારે પ્રભુ તને મેં જોયો. ના રહ્યો હું જ્યારે તારામાં સમાયો, તું બની ગયો તને ઘટઘટમાં નિહાળ્યો. દ્રશ્ય દ્રષ્ટા દર્શન મટી પરિણામે પરખાયો. ત્યારે પ્રભુ તને મેં જાણ્યો, મને તારામાં જાણ્યો. શૂન્ય બની સર્જકને શોધવા ગયો તો, પણ ખ્યાલ આવ્યો કે પ્રભુ તું શૂન્યમાં સમાયેલો છે, પણ ચેતન છે, શૂન્ય નહીં. શૂન્ય જળ છે, શૂન્યને જાણનારો બીજો છે. શૂન્ય બની સર્જકને શોધવા જતા ખ્યાલ આવ્યો કે પ્રભુ તું શૂન્યમાં સમાયો. સમાય શૂન્યમાં ચેતન રૂપે ઘટઘટમાં મેં માણ્યો. ત્યારે પ્રભુ તને મેં મારામાં જાણ્યો. એક અવસ્થા છે ભક્તિની. જીત દેખોતી તું કો તું. આ દ્રષ્ટિ થાય, પ્રેમનું પ્રગાઢ અવતરણ થઈ જાય. બુદ્ધિયોગ એવો મળે કે બીજું કઈ સંસાર ખલાસ થઈ જાય, એની અંદરથી ઉપરામ થઈ જાય પોતાનામાંથી. અહીંયા ખોપડીમાં જે મેમરી કાર્ડ ભર્યું છે ને સંસારનું, એ મેમરી કાર્ડ ખોલી અને પરમાત્મા પ્રેમનું મેમરી કાર્ડ મૂકી દે છે. આ ભક્ત એની મસ્તી, એની ખુમારી, ના કોઈની ખુશામત હોય. આ ગીતાની અંદર જે કીધું છે કે એને કઈ શું કેવું ના હોય. जिनको कछु ना चाहिए वो सहन का सा, चाह मिटी चिंता मिटी, हो गया बेपरवाह. આ પરિણામ આવે ત્યારે ખબર પડે છે કે ના મેં ખુદા થા ના મેં બંદા થા, मुझे मालूम न था. दोनों इल्लत से मैं जुदा था, मुझे मालूम न था. ફસાઈ દીધા છે. માયા જાદુગરનું જાદુ એવું બનાવી દીધું છે કે માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય, પણ આ કુંડાળામાંથી બહાર નીકળે એ મણિધર થાય. નિર્ગુણ બ્રહ્મની ખબર ના પડતી હોય તો સગુણ સાક્ષાત પરમાત્મા પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતા, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. સગુણ સાકાર રૂપ લઈને આવે છે. ગુરુદેવના રૂપમાં હોય, કલ્યાણકારના રૂપમાં હોય, અવતારના રૂપમાં, બધું અવતરણ છે પરમાત્માનું. પણ હું મારું આ ખોપડી સમર્પિત કરું ત્યારે મેળાવશે.
બની ગયેલો હુંને મિટાબો છે તે હુંને ખલાસ કરી નાખવાનો છે. આ હું શરીર સાથેનો હું કોનાથી બન્યો છું? મા અને બાપના બુંદથી, છોટા પાણીથી ઉત્પન્ન થયેલો એને હું માની બેઠો છું. તો એને હું ખલાસ કરી દઉં, ત્રિવેણીમાં તેરવી નાખું અને ચેતન, હું ચેતનનો દેહ મારો નિર્માણ કરી દઉં. હું ચેતન છું. આ દેહમાં ચેતન સિવાય બીજું કાંઈ નથી. 5 મહાભૂતો ગયા. તો જે આપણી દ્રષ્ટિ છે, જગતની દ્રષ્ટિ, એના બદલે પોતાની બાજુ દ્રષ્ટિ થઈ જાય. ઉલટ ફીરે સો નિજગર પાવે. સમુદ્રનું પાણી ખારું હતું. એ ખારું પાણી વાયુ દ્વારા આકાશમાં જાય છે, મીઠું થઈને વરસે છે. એને પોતે ઉલટું ફરી ગયું છે. સમુદ્રનો આધાર છોડી દીધો, ગગને ચડ્યું. મીઠું મધુર થઈને પાછું આવે છે, મીઠાશ આવે છે. આકાશે ચડે છે ત્યારે આવે છે મીઠાશ. પોતે જે પકડીને બેઠું છે એને છોડે છે ત્યારે મીઠાશ આવે છે. એના એ પાણીને ખારું લાગે છે. એ પરમાત્માના બાજુ મોઢું કરી અને ગતિ ચાલુ થઈ જાય આપણી. ઉલટ ફીરે સો નિજગર પાવે. અહીંયા ઉલટ ફરવું એટલે સન્મુખ થઈ જવું. આંખો છે એ બહારનું દેખે છે, એ આંખોની પૂતળીઓ ઊંધી કરી નાખવી, પોતાને જોવે. જ્યાં સુધી આ દેહમાં પૂરાયેલા છે એ સંસ્કાર નહીં છૂટે ત્યાં સુધી કરોડો જન્મ જાય પણ સંશય નહીં મટે, ગાંઠો નહીં તૂટે અને અસલ પ્રેમ નિર્માણ નહીં થાય. અંતરો ભાગ્યા વિના ઉભરો ના આવે પાનબાઈ, ના થાય સાચી સાચી વાત. હું અલગ રહું છું, પરમાત્મા અલગ રહું છું. વચ્ચે ભક્તિ એક એવું માધ્યમ છે, પ્રેમ નિર્માણ થઈ જાય છે, બધું ખલાસ, બીજું કઈ બચતું નથી. જીવનો અને આત્માનો વચ્ચેનો ભેદ છે એ ખલાસ થઈ જાય છે. પ્રેમનો એક એવો પુલ બની જાય છે કે આ કિનારાથી પેલા કિનારે પહોંચી જવાય છે. તો મારો ભક્ત કયો મને પ્રિય છે? જેને પોતાની નિષ્ઠા, પોતાનાપણાની નિષ્ઠા હતી છોડી દઈ અને અપની હસ્તી કો મિટા દી, માથું સમર્પિત કરી દીધું ઈશ્વરને. બોજ રહિત જીવન થઈ જાય, મુક્ત. જુઓ ને કેટલા મુક્ત છે. જેને અહંકાર નથી, નાનું બાળક, એનો કિલકિલાટ જુઓ, આપણને એમ થાય કે આવા નવા રહ્યા હોત તો સારું હતું. આ મોટા ધ્યાન બધું બગડ્યા. કેટલું વાલું લાગે છે. અહંકાર નથી. આ પક્ષીઓમાં ખાવાનો અને સાહજિક જે બે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, ભોગની ને ભૂખની, એના સિવાય બીજો કોઈ અહંકાર નથી. જો ગધાડાને તમે 2-3 ડફણા મારો, 4 ગધાડા ભેગા થઈને બદલો લેવા નથી આવતા. અને ફરીથી એને કામ કરવાનું હોય ને ત્યારે કે ના, મને માર્યું તું, નથી કરવું કામ, બગાડવું છે, આવું એને થતું જ નથી. અને માણસને શું થાય? અવળચન રહી છે. મને કેમ આમ કીધું તું? ખાસ ખાવા ટાણે કે કામ ટાણે જ બારે છો બધા હેરાન થતા. અહંકાર નાના બાળકમાં સામાન્ય અહંકાર હોય, પાતળા દોરા જેવો. અને જેમ જેમ બુદ્ધિ ખોરાક પાણીથી અને સંગદોષથી, સૂક્ષ્મના સ્થૂળના સંગદોષથી ઘણા બધા એમાં વાચા ખુલે છે, સંગથી ખુલે છે, સૂક્ષ્મ આંદોલનો છે. પણ અહંકાર રાંઢવા જેવો બની જાય છે દોરડાના બદલે. આ અહંકારને ઓગાળવા માટે સામાન્ય બુદ્ધિ હોય છતાં જો પ્રેમમાં ડૂબી જાય ને પરમાત્માના, અને પરમાત્મા એવી કૃપા કરીને હાથ લાંબો કરીને કહી દે ને કે તું મારો છે, વાહ! એની જીવનની મસ્તી બદલાઈ જાય. એની જે બનેલી ખોટી હસ્તી એ હસ્તી મટી જાય. છાંટા પાણીમાંથી બનેલો દેહ છે એને મેં હું માની બેઠો છું. એના બદલે હું ચેતન છું. મારે મન બુદ્ધિ બધું ચેતન છે. ચેતન સિવાય આમાં કોઈ રો મટીરિયલ નથી.
આ ભૂમિકાનું આપણને સમજ નિર્માણ થઈ જાય અને જો આમાંથી યત્કિંચિત 5-10%, 15% આ વાત સ્વીકારાઈ જાય તો આ 5 દિવસની જે શિબિર છે ને એ બસો. હું આ બનીને બેઠો છું એટલે દુઃખી છું, એટલે મને સારું નબળું લાગે છે, ભેદો ઉત્પન્ન થાય છે, ભ્રાંતિઓ છે, સંશયો રહે છે. પણ જ્યારે અહીંથી મેમરી કાર્ડ કાઢીને મૂકી દઈએ ને અંતઃકરણમાં વાગતું જ ના હોય, એ ટીવીમાં આવે જ નહીં, સ્ટેશન જ ના આવે એનું દેહનું સંસારનું. જીત દેખું તીત થૂકો તું, બધે તારું રૂપ દેખાય, આવું ક્યાડ નાખી દેવાનું છે અહીંયા. એ ભક્તિ નામનું ક્યાડ ભીડાવાનું છે. સમજી સમજીને જ આપણે આપણું દેવાળું કાઢ્યું છે અને એના માટે આ કરવું પડશે. મનુષ્ય જન્મ છે ત્યાં સુધી જ કરી શકાશે આ. કારણ કે ખાવું પીવું, આહાર, નિંદ્રા, ભય, મૈથુન તો પશુઓ કરે છે, આપણે કરીએ છીએ. હજારો જન્મ કરતા રહેશું. પણ ધર્માહી તેષામ અધિકો વિશેષો, સમજ જે છે આપણી કે હું થઈ શકું છું, હું મને બનેલા હું ને મિટાવી શકું છું, પ્રભુ પ્રેમમાં મસ્તીથી જીવી શકું છું, મારા જીવનમાં હું કોઈ નુકસાનીનો અંદર આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે, મનને મહેતાજી કરી કામે લગાડજે. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી, કેટલું કર્યું દેવું, કાઢી સરવૈયું સદગુરુને બતાવજે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે. આ સરવાળો પાછું વળીને જોવાનું છે કે ક્યાં ભૂલો કરી છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે. પછી એમ લાગે કે હવે ખારો લાગે છે, ભગવાન બચાવો, સદગુરુદેવ અમને આમાંથી કાઢો બારે. પણ આવી બુદ્ધિ તો થવી જોઈએ ને. પાછું વળીને જોવું જોઈએ કે મેં મારા કલ્યાણનો માર્ગ ચિતર્યો છે કે હું ભોગમાં જે અહીંયા બધું પડી રહેવા છે ખાલી પ્રતીતિ માત્ર છે. કોઈ વાહ વાહ કરે કે ગાડીમાં ફરીએ કે એસીમાં રહીએ તો સુખ છે, તો રાત્રે કદાચ નીચે ટાઇલ્સ ઉપર હુતા હોય ને અહીંયાની હું જઈએ ને 4 કલાક તો એના કરતાં વધારે સુખ મળે છે. ગાડી બંગલાનું જે છે, નોકરોનું છે એના કરતાં. શેમાં છે સુખ? આપણે જોયું પાછું વળી, સરવાળો માંડ્યો આપણા જીવનનો. નિશ્ચય કરવા માટેનો આ મહાશિવરાત્રિ જે છે ને એનું પર્વ એટલે શું? આનો વિચાર કરીને નિશ્ચય કરી અને શરૂઆત કરી દેવાનો પર્વ છે. અંધારામાંથી અજવાળે જવાનું આ પર્વ છે. અત્યાર સુધી રાત્રિમાં જીવન ખપાયું, હવે પ્રકાશ તરફ જવાની આ શરૂઆત કરી લઉં નિર્ણય કરીને. ફરી ફરી મનુષ્ય જન્મ નહીં મળે અને મનુષ્ય જન્મ સિવાય જીવ અલગ અલગ માની કુફોમાં રહેશે, હેરાન થશે, 9 મહિના કકળશે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ ટુંડમ. પરિસ્થિતિ, કારણ કે જ્યાં જે રમતું હશે ને મગજમાં છેલ્લા ટાઈમે અંતકાલે છે મામેવ સ્મરણ યુક્તા કલેવરમ, જ્યારે એ વખતે આ ખોપડીમાં ચાલતું હશે ને જે સંસ્કાર, એ પ્રમાણે નવો જન્મ. કારણ કે આ જીવાત્માની અંદરથી પ્રાણ નીકળે છે તો એનું લિંગ દેહ સાથે અંદરની ઈચ્છાઓ લઈ, સંસ્કારો લઈ અને જાય છે, શરીરને છોડે છે. અને એ મુજબનું પછી એ પોટકી હંગાટ લઈ લીધેલી હોય છે ને ઈચ્છાની, મમતાની, વાસનાની, એ પ્રમાણે એ નવો અવતાર ધારણ કરે છે. પણ જે અંતકાળે જે રમતું હશે એનો સંસ્કાર થાય છે. તો અત્યારથી જે ભરેલું હશે આમાં એ અંતકાળે રમશે. અંતકાળ ક્યારે છે નક્કી છે? આ શરીરનો. જગત ભરેલું હશે, મારું તારું વેર દ્વેષ ભાવ ભરેલા હશે, તો એ પ્રારબ્ધ બન્યું. જન્મ મરણ એની વાહે પડ્યું જ છે. પણ અત્યારથી હું અજર અમર અવિનાશી છું. જન્મ મરણ મારે નથી, દેહના છે. પ્રભુ પ્રેમમાં એટલો ગળાડૂબ થઈ ગયું કે મારે બીજી કોઈ મને મોકો જ નથી મળતો.
આ ખોપડીમાં સતત પરમાત્મા ભરેલો રાખશું ને તો ગમે ત્યારે આ દેહનો અંતકાળ આવશે પણ ભરેલો હશે પરમાત્મા, જન્મ મરણ એને નથી. અથવા અધૂરું કામ હોય તો સૂચિ નામ શ્રીમતાન કે પવિત્ર કુળમાં એ અવતાર ધારણ કરીને આગળની યાત્રા શરૂ કરે છે. તો વધુમાં આ વિષય માટે આપણે પૂજ્ય સ્વામીજીને કહીએ કે તમે આગળની દોર સંભાળી અને થોડી મજા કરાવો. સદગુરુ દેવની જય.